હારો પણ આ દીકરીનો બોજો નહીં હારો. એ ભગવાન ક્યાંક સોને દીકરીનો નેઠો કર દે ને તો સારું છે. હવે જાતી જિંદગી હવે માથી છે ને સહન નથી થતું. હવે હાલવામાં વાંધો પડે છે અને જીવવામાં વાંધો પડે છે. હમણાં બાપ ભાઈ ભેગા થઈ ગયા સારું છે. સાયકલ માં બેહાડીને લઈ આવ્યા નકું ક્યારેય પૂગે. આ એટલી એ બેટા એટલી બોલો બાપા. શું કરે બેટા? કાઈ નહીં, ઘરમાં કામ કરતી હતી. અને જીગલી ક્યાં? આ ઊભી. આ જીગલી બેટા, એ જીગલી આય બેટા, આ બાજુ આય. આ જીગલી એ આવો બાપા. એ આય હાલ આયા. એ આવું. હું કરતી હતી જીગલી બેટા? કઈ નહીં બાપુજી, પોતા કરતી હતી. ઘરનું કામ તો કરવું પડે ને. પોતા મારો દીકરો કરતો હતો. હા. અરે બેટા તને જરીક શરમ આવી જોઈએ. તું ઘરમાં મોટી છો, પોતા આને નો કરવા દેવાય. હા બાપુ, મને બધી ખબર છે, પણ એને હે ને કામ કરવું જરૂરી છે. કારણ કે હાહરે જાહે તો ને કામ નહીં કરે. બધા એમ કે કામ કઈ આવડતું નથી, બાપે કઈ શીખડાયું નથી. એટલે મારે થોડું ઘણું કામ તો શીખડાવવું ને. પણ એમ નહીં, પોતા કરશે ને તો પગ પગ લપટશે ને તો બીજો ટાટિયો ભાંગશે. પછી મારે કાંઈ આખી જિંદગી ગંદરાવાની કાંઈ ટેવ જ નથી. ऐसा બાપુ હવે કઈ કામ નહીં કરો, પણ થોડા ઘણું તો કામ શીખડાવી છે ને. ના ના, બેઠું બેઠું થાય ને એવું કામ તારે એને શીખવાડાય. હું તને ના નથી પાડતો કે એને કામ ન કરાય. કોઈ બકાલું છે, કોઈ બેઠા બેઠા ઠામડા છે, એવું કામ બટા તને કરાવે. અને તું રે બુદ્ધિશાળી ની બિચારીને તને ખબર છે, સમજ્યા? કઈ વાંધો નહીં, હાલો હું અત્યારે જાઉં છું. મારી બેનપણીને મળવાનો ટાઈમ થઈ ગયો. આ જાય ખરી પણ વાળ ઉટાણે પાછી વ્યાવજે. રાંધવાનું પડ્યું, સમજ્યા? કઈ વાંધો નહીં, આવીને રાંધી નાખીશ. હજી 5 વાગ્યા હે ને 6 વાગ્યા આવતી રહી. આ હારું તે જા લે. મને છે ને ભાઈ, મને એક મારી દીકરીની બળતરા છે. આ નાની રહીને એની બળતરા છે. ભગવાનને કહું છું એના હાથ ક્યાંક પીડા કરી દે ને જટ તો હારું છે. તો મારી માથેથી બા બોધો થાય. મારી દીકરી તમતાર તું ચિંતા કરતી ને હો. આ તારો બાપ જીવે છે ને ત્યાં સુધી તને હેરાન નહીં થવા દે. અને કદાચ સમજો ધરતીનો છેડો ભલે ફાડી નાખવો પડે. મને ખબર છે ભગવાને તને ખોટ રાખી દીધી છે, પણ તું જરીએ ચિંતા કરતી ની દીકરી. અહીંયા તારો બાપ જીવે છે અને હું જીવું છું ને ત્યાં સુધી તો તને આજે હેરાન ન થવા દઉં, કાલે ન થવા દઉં. તમ તારે મેં તારું ગોઠવી રાખ્યું છે દીકરી. તમ તારે જરીએ ઉપાધિ કરતી નહીં. હવે એક કામ કર દીકરા, મને એક ઘૂંટો એક સા બનાવી દે હાલ. બનાવી દો. હા, અને ગેસ હેઠો લઈ લીજો બેટા. ઊભી ઊભી ન બનાવતી, નકર પગ લહરી જાય પાછો. ત્યાં બોલે હાલો. હા. એ ભગવાન, આ મારી છોકરીનું મેં ગોઠવું છે ને ના જોઈના પીળા હાથ થઈ જાય ને તો હું ગંગા નાયો. तुझ संग प्रीत लगाई सजना सजना ओहो सजना ने याद કરીને સજના પ્રગટ થઈ. વાહ ભાઈ વાહ, શું તારો પ્રેમ છે હેતલ. મને આમ સંભળાતું તું ઠેઠ આમથી હલ્યો દીધી ને. ઓહો, મારો સાજન મારા હાટુ ગીત ગાય. તો મારા પ્રેમના પડઘા વાગ્યા છે એમને. તો ઓ હારું કયો એમ નહીં. હું આમ ઉભા રસ્તે રાહ જોઉં અને તું નીકળી આમાંથી. હંતાઈ આવવું પડે, તમને નો ખબર હોય. અરે ગાંડી, પ્યાર કિયા તો ડરના ક્યાં બીવાનું ન હોય પ્રેમમાં. પ્યાર કિયા ડરના કે સાચી વાત, પણ બાપાના ડર લાગતા હે એ ક્યાં કરતા હે. એલા ઈ હાસી વાત. બાપાથી તો હુંય બીવ છું હો તારા. તો હા હવે આ કેટલાક દી આપણે હંતાઈ મળશું. અરે હું તને શું કહું છું હેતલ, આ વાત હું તને કહેવાનો જ હતો બરાબર, કે આપણે બેય કેદુના પ્રેમ કરીશી એકબીજાને. અને તું મારા વગર રહી નથી શકતી, હું તારા વગર રહી નથી શકતો. એક કામ કર ને, બોલો. તું તારા બાપાને આપણા હકપણની વાત કર ને. ના હો, મને બીક લાગે. હજી જો મારી બેને એક બાકી છે, તમને ખબર છે ને અપંગ છે ઈ. હા તો મને ખબર છે. તો પછી એક કામ કરો ને, શું? મને એક એવો આઈડિયો આવ્યો છે. અરે એક આઈડિયા નહીં, તું મને 10 આઈડિયા દે. જો
મારા બાપા હાજા માંદા રહીએ છે હે. હા હાલતા એને દવાખાને લઈ જવાનો હોય, સેવા ચાકરી કરવાની હોય, તો અમે દીકરીઓ છે એની બે, હા તો અમે તો કઈ જલ્દી દવાખાને લઈ ન જઈએ કી. ના તો એક કામ કરો ને, તમે એને કઈક સેવા કરો, ધ્યાન રાખો, તો હે ને તમારું કોઈ મોહ થઈ જાય ને, એને તમારો હાથ છે ને મારા હાથમાં દઈ દે. ઈ સાચી વાત છે હો તારી. હું તારા બાપાની સેવા કરું અને કદાચ હું એને ગમી જાઉં અને રાજી થઈ જાય ને એને એમ થઈ જાય કે આ મારી દીકરીની લાયક આ દીકરો છે અને તારો હાથ મારા હાથમાં દઈ દે તો ભીનું હકેલાઈ જાય હો. તો પછી આ રોજ રોજની માથાકૂટ મટે મળવાની. આ ઈ મને આજ ઈ જ ઉપાધિ છે બધી. હવે તું ચિંતા કરતી નહીં, તારા બાપાની સેવા કરવાની જવાબદારી મારી. જો હે હા તો જલ્દી આ છે ને મારા હાથમાં આવી જાય. અરે ગંડી મને હે ને તારા વગર ખાવ ગમતું નથી. હાચન હો. હે, તો મને એમ જ છે, હવે શું કરું. તારી હે ને મને કેટલી યાદ આવતી હોય. હું હે ને આમ એમ તો હેતલ 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 જ કરતો હોય. અહીંયા એમ જ છે, વિપુલ 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 જ થાતું હોય. હા કાઈ વાંધો નહીં. તારે મારે થોડું કામ છે, હું જાઉં છું અને તું ઘરે જા. હા. હવે તારા બાપા છે અને હું છું. આમથી જો 6 વાગી ગયા, મારે કલાકનું જ કીધું, હવે ઘરે જઈને રાંધવું જોશે હા, મારે. તો તું તારે નીકળ જા. હા. હો અહીંથી જવું પાછું. બાય. બાય. પ્રેમમાં કદાચ બાપાની સેવા શું એના ટાટિયા કસરવા પડે ને તો એ ભણનો દીકરો કસરે ખરા. કઈ ગયા નાથા બાપા. આ ગટપણ માં છે ને હવે ઊભું ય નથી થવાતું. આ ભગવાન. એ બાપા ર ર ર ર. શું થયું બાપા? ઊભા થાવ. આ કાંઈ નહીં જો ને બેટા. શું થયું? આ તડકો છે ને હા તે બીપી મારે લો થઈ જાય છે ને. બીપી લો થઈ ગઈ. આ શક્કર આવી ગયા છે. એ કાઈ વાંધો નહીં, હાલો તમને ઘરે મૂકી જાવ. હાલો તું મેકો હવે. હા હું મૂકવા આવું. હાલો ગઈઠા માણાની તો સેવા કરવી જરૂરી છે. વાહ બેટા વાહ. હા હાલો હાલો મૂકી જાવ. હાલો गोलमाल है भाई सब गोलमाल है चीटिंग चीटिंग હાલો चीटिंग બાપા, करता है બેહો, तू હા એ આવા તડકાનું ક્યાંય ગઈઠા માણાને ગામમાં નો નીકળાય. હું બેટા હવે કાંટિયા કામ કરતા નથી. હું કરું હવે? આ તો હારું થયું હું તમને દેખી ગયો, તમે પડી ગયા તા. નકર ન્યા પડ્યા રહ્યો ને. હું કરું હવે? ટાટિયા તો હાલવા જોઈએ ને. એ હાચી વાત. એ ઘરે કોઈ હે પાણીનો ગ્લાસ ભરતા આવજો. આ હેતલ બેટા, આ મહેમાન આવ્યા છે, પાણી ભરતી આય. હવે નથી શાંત થાતું બાપા. वाह क्या लड़का है। લાવો. શું થયું બાપા? અરે બાપા પડી ગયા તા. લે, ધ્યાન રાખવાનું એટલે જ ના પાડું તડકાની જવાની. બહુ નીકળાય નહીં તડકાનું સમજ્યા? આ વાડીએ ટમેટી વાવી હતી ને બેટા, તે ગાડામાં ભરાવી અને પછી આ બાજુ હાલ્યો આવતો તો તું લથડી ગયો. આ તો મહેમાન બિચારા ભગવાનના હારા પ્રતાપ તો મહેમાન પકડાઈ ગયા. એ હારું થયું હું અહીંયા પોગી ગયો સમજ્યા? बे साले નકર બાપા હે ને ઈ તો બધું ઠીક છે. હા તે મેં હાચવી લીધા સમજ્યા? શું થયું તું બાપાને? બાપાને બીપી લો થઈ ગઈ, તને ખબર છે? એ બાપાની તમે કાંઈક ધ્યાન રાખતા જાઓ. આ પડી ગયા તા. પણ ધ્યાન રાખાય ને બાપા, ધ્યાન રાખાય. બાપા તમે જરાય ચિંતા ન કરતા. કોઈ પણ કામ હોય ને તમે તમારે મને કહી દો. હું આ પાછળની શેરીમાં જ રહું છું. એટલે તું આ ગામનો છો? હા એમ? હા સારું બાપા, કાંઈ કામ હોય છે ને હા તો હું તને કહીશ. હા હમણાં કાલ છે ને મારે કવાડવા જવાનું. ખવાડવા હા, તો હું આવીશ મોટરસાયકલ લઈ. તાર છે ગાડી? હા આ તો હારું વાહ બેહી છે. મારે શું છે આ હમણાંથી હૃદય બેહી જાય છે ને હા તો દવા લેવાની. કાંઈ વાંધો નહીં, હું બેઠો છું દવા લેવ. અને તમે જરાય ચિંતા ન કરતા. હવે આ બાપાની જવાબદારી મારી. બાપા હું આવીશ તો તમારે. આ તાર નથી આવું, આ ભાઈ આવે ને એટલે ઘણું. એટલે ભલે ને આવતા હોય તો હા. અથવારો રહી એમ. હથવારો રે. તો રિક્ષા બંધાવી જોઈએ. હા તો રિક્ષા લઈ લઈશ ને. આ તો રિક્ષા છે તારે? હા એ તો ભાઈબંધ ની છે, લઈ આવી. આ તો હારું ને. હા સારું હું દાદા જાઉં છું. બરાબર કઈ કામકાજ હોય તો કહીજો. આ અને કાંઈ દાદાની કઈક સેવા કરજો. હા હા. હો તમે હા. આવતા જતા રહેજો, મારા બાપાને ધ્યાન અરે. રાખજો. હું અહીંથી નીકળીશ એટલે હું દાદા હાટુ ગમે તે કઈ ખાવું પીવું હોય ને તમારે મને કહી દો. અને તમે તમારે મને કહી દેજો દાદાને શું ખાવું છે તો હું લેતો આવીશ. બરાબર? હા કાંઈ વાત નહીં. અહીંયા પૂછો, મારે આઈસ્ક્રીમ ખાવું છે ને. આઈસ્ક્રીમ લઈ આ તો આવજો. આઈસ્ક્રીમ લેતા આવજો, હો. હાલો આવો હાલો હું જાઉં છું હો. જ. હા. બહુ એ આવજો. એ હા ભગવાનનું માણ હો બિચારો. મને ભટકાઈ ગયો ને માંડ માંડ ઘીરે પુગાડ્યો. અરે, હવે તમે આરામ કરો, હું તમારા હાટુ લીંબુ શરબત બનાવી દઉં. હા, હા, બનાવી આરામ દો. કરો. અને દવા લેતી આવજે. એ હા. गोलमाल है भाई सब गोलमाल
है કેમ બાપા હારું હે ને તબિયત પાણી? હવાનું એમ છે બટા, હવે કઈ કીધાનું નથી. હવે ઠીક, ઓલી હવારે દવા દીધી તી પીધી? પીધી તી પણ એનેથી ક્યાં મેળ આવે છે. લ્યો હા, જાવ હે દવાખાને? હવે ઓલા ભાઈ મેં વાત કરી કે ઓળવા કાલ જવાનું છે. ક્યાં ભાઈ? આ એક છોકરો છે આપણા ગામનો, કાલ પીડ્યો હતો ને તે મને એને ઉભો કર્યો. ઠીક, હા હા, એ આવવાનો હતો પણ આવ્યો નહીં. ઠીક, હા. હા બાપા, એટલે હમણાં તને સંભાળતો જ બોલ. કેમ છે તબિયત? તબિયત તો બહુ સારા નથી હવે, હા, ઠીક ઠીક છે હવે. અલ્યો જો ભૂંગરા ખાવ, ભૂંગરા હે ને શરીર માટે બહુ સારા, સમજ્યા? હુમલો લેવો. હા, ભૂંગરા શું છે ખોરા કહેવાય, સમજ્યા? અરે બાપા, તું ભૂંગરા લઈ આવ્યો છો, તમે ક્યાં ખાવા માંડ્યા? એટલે બાપાને ભૂંગળા નથી હટતા, હવાના અહીંયા પછી કરે હે, ડબલું નવરું નથી રહેવા દીધું. હે બાપા, Oh no! કઈ તકલીફ છે? તકલીફ તો એમાં એવું છે હા, કે મને થોડુંક પી જેવું છે હો. ઓહો, તો જાવું છે? જાવું છે ને નહીં, ભાગવું છે. એ બાથરૂમ ક્યાં છે? બાથરૂમ નથી, આમ ખુલ્લા પટમાં જવાનું. હા, ખુલ્લું જવાનું છે. કામ કરતું ઉતાર રાખ, જરીક ડબલું લઈ લે જલ્દી હાલ. એ હાલો હાલો ઉભા થાવ હાલો. હા, બહુ જલ્દી ઊભો ન કરતો હા નથી. હા, એ લાકડી લાવો બાપાની. જલ્દી હાલ. એ હા બાપા, હાલો ને બાપા. હવે રેવા દે ને. હા, હવે નથી હલાતું. એ આયા નથી બેવું. એ હવે છે ને આયા સંડાસ વ્યૂ જાય એવું લાગે છે એ મને. ના 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 ના, ઉભા થાવ. અહીં રસ્તામાં બેહાય. લા, એ ઉભા થાવ જલ્દી. હાલો હવે, આ કઈ આઘું નથી, હાલો. આહા. અને આવડું મોટું ડબલું લેવાનું તમારે ક્યાં જરૂર હતી? હે, આ બાયણે જાવ છો કે નાવા જાવ છો? હવે વાતોના વડા પકાઈમાં ને ગાય ગા હાલ ને હમણાં સોનો બગડી જાય. હાલો બાપા, હાલો. Oh no! એ ઉભા રહ્યો તો. હા બોલો ને. કેમણા જાવ છો? એ આમ ગામમાં જાવું બકાલું લેવા. બકાલું લેવા જાવ છો? હા, હવે આમાં તમે રેકડીએ કેદી પોગશો? જયથી પોગી તે દી, હવે ખાવું પડે એમાં તો કઈ હાલશે નહીં, શાક તો બનાવવું પડશે. હા, ઈ સાચી વાત છે. એટલે એક કામ કરો, હા તમે ઘરે જાઓ, હા. બકાલું હું લઈ આવીશ. શું લેવાનું બકાલામાં? એ ટમેટા, રીંગણા, બટેકા, દૂધી અને કારેલા. બરાબર, કાંઈ વાંધો નહીં. હું બકાલું લઈને તમને ઘરે દઈ જઈશ, બરાબર? હા. તમે જરાય ચિંતા કરો માં, તમારા બધાય ઘરનું કામ હું કરી નાખીશ. હા વાંધો બરાબર? નહીં, વાંધો હા. નહીં, પૈસા લેતા જાઓ. અરે પૈસાની ક્યાં જરૂર છે બાપા, આપણે ઘર જેવું જ છે, એમાં પૈસાની શું જરૂર છે? હે? જાઓ તમે ઘરે. હો? गोलमाल है भाई सब गोलमाल है તમારા ઘરની સેવા કરવી ઈ તો મારી ફરજ છે. એ બાપા, હે આ એના બાપની ધોરાજી હે કેમ? તો સીધે સીધો અંદર ઘરી ગયો. આપણે બે બાપ દીકરી દેખાડા નહીં એને? પણ એની વિશે એવું બોલમાં બટા બહુ સારો માણસ છે. મને એમ છે કે આ વસ્તુ લઈ આવ્યો છે ને તો ડાયરેક્ટ દે આવ્યો છે. તે કઈ મંગાવ્યું તું? હા, મેં બકાલું મગાવ્યું તું. હું ટગડક કરતી જાતી હતી તો મન કે હું લઈ આવી દઉં. તે સારો માણસ કહેવાય ને, એમાં કઈ વાંધો છે? ના ના, સારો માણસ. આવો આવો. હા, બકાલું લેવા ગયો તો આ જાતી હતી. મેં કીધું લાય હું લઈ આવું, એટલે બકાલું ઘરમાં મૂકવા ગયો તો. એ હારું. કેટલા દેવાના? હવે પૈસા ને નથી જોતા, રાખો ને બાપા. અહીંયા 200 રૂપિયા બકાલું, એમાં શું તમારી પાસે પૈસા લેવા? આ સાંજે જ મેં તમને સંભાળ્યા હતા. હા, એટલે મારા ભાઈ હવે છે ને હાવ તબિયત બગડતી જાય. ઓહો, તો દવાખાને જવું છે? કઈક હવે- સેવા કરાય. હવે એમ છે ને હા, મને એવું લાગે છે કે બાટલો ચડાવવો પડે. આ તો જાવું ચડાવવા બાટલો. હાલો ને મારા ભાઈ ભેગા તો કુવાડવા આયલા છે. એક કામ કરો, હા, કાલ સુધી ચરવા હે આ રાત તો વહી જાય. વહી જાય ને, હા. તો સવારે હું તમને બાટલો ચડાવવા લઈ જાઉં. એનું કારણ છે, મારે એક ભાઈબંધ ને અહીંયા હે ને મહેમાન આવે છે, સમજ્યા? હે. હા, આ તો કાંઈ વાંધો નહીં, તમ તાર તમારું કામ કરી લ્યો. રાત નીકળી જાય ને. રાત નું હખે દખે કાઢી નાખી. હા એમ, કાંઈ વાંધો નહીં. તો હું હેતલ ને કહેતો જઈશ, જરાક રાતે જરાક આમ જાગજો, હુઈ નો જાતી હો. એ હારું. હા. હારું હાલો, હું સવારે આવું છું. હા તે હારું લ્યો. ભલે. હા, જો તો
જોતો જરીક જોતો ખરી કેવું ભગવાન માણસ. જોઈ જ છું બહુ સારા માણસ આટલું તો હગો દીકરો એ કામ ન કરે કેટલી મારી ધ્યાન રાખે છે. દીકરીનો કઈ સિંધાય નહીં. हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ Oh no! બાપા વયા ગયા. એ પણ શું છે બાપા બાપા નથી ગયા તો ઉતા છે મોઢું તો ખુલ્લું છે તમારું. બાપા એ બાપા Chamaila! જીવતા છે જીવતે જીવતાને મારી નાખે મેં કીધું ગુજરી ગયા છે. શું ગુજરી ગયા ઊભા થાવ બાપા, ઊભા થાવ. હું થયું બેટા? કાંઈ નથી થયું, કાંઈ નથી થયું. તું આવ્યો? હા હું આવ્યો બાપા. મને હવારનો વહમાં જેવો હતો. એવું છે, આમ હરખા બેહો. હારું કીધું આવ્યો લે. હા એમ જાવું છે ને બાટલા ચડાવવા? હા હા હે બેટા, હા બીજું બધું તો ઠીક છે. હા બોલો. તે ઘણી મારી સેવા કરી. સેવા તો કરવી પડે ને. તે ઘણું મારા માટે કર્યું છે. હા પણ એક વાત મને મગજમાં બેસતી નથી હો. એની મગજમાં નથી બેહતી. આટલું એટલું તે મને સેવા કરી હે. હા હું તને પૂછવાનું ભૂલી ગયો શું પૂછવાનું ભૂલી ગયા? કે તું છોકરો કે નો છો? છોકરો? હા. હું છોકરો છે ને હા. શિવજીભાઈ નો છો. તું શિવજીભાઈ નો છોકરો? હા નો. આ શિવજીભાઈ નો છોકરો? હા નાનો કે મોટો? મોટો. મોટો છોકરો? હા વાહ ભાઈ વાહ. તને ખબર છે કાઈ? શું? શિવજીભાઈ ને મારે નાનપણમાં સમજો આરે રમતા ને આરે મોટા છે. હા 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 હા. અરે તું શિવજીભાઈ નો છોકરો? હા. હા. તો તને મારે એક વાત કરવી હતી. અરે બોલો ને બાપા. હા, તું નાનો એવો હતો ને હા અને સડી પહેરતો હતો ને. હા હા. અને મારે સોડી નાની હતી અહીંયા. બરાબર. હા એટલે પછી તું ની સોડી બે રમતા નાનપણમાં. હા પછી છે ને તારા બાપાએ અને મેં હા ભેગા એકવાર બેન વાતચીત કરી હતી. શેની? નાનેથી સાંડલા કરી નાખ્યા હતા. તને નથી ખબર? મને કઈ ખબર નથી. તમે તો હે ને બાપા, બાપાને મારા મનની વાત કરી દીધી તમે. એ તારા બાપા વેઈ ગયા ને હા પછી મને કહેતા હતા શું? ઈ કે નાથા સમજો હા. તારી સોડીનો હાથ મારા છોકરાને હાથમાં સોંપી દીજે. અરે બાપા ઈ મારી જવાબદારી. તમારી છોકરીનો હાથ થઈ ગયો મારા હાથમાં. સમજો બેટા? Oh no! ઈ નહીં, તો એ આ મારી સોડી. આ સોડીનો હાથમાં તને આજથી હું સોંપું છું. આ સોડી. હા. અરે બાપા, કોઈ દો ડુંગર અને નીકળો ઉંદર. અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આ તો હલવાડા ભાગ વિપલા.